નમસ્કાર દર્શક મિત્રો, હું સેજલ વસાવા નિહાળી છું આજના ટોપ 10 ન્યૂઝ। સુરતમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ। નવસારીમાં કાવેરી નદી ઉભરાતા મહાદેવ મંદિર ડૂબ્યું। આજે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી। સિક્કિમમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે, જ્યાં ટનલ ધરાશાયી થવાની ઘટનામાં 7 લોકોના મોત નિપજ્યા છે અને અન્ય અનેક લોકો અંદર ફસાયા હોવાની આશંકા છે। કોંગ્રેસ જનતા પાર્ટીના જંતર મંતર પર પ્રદર્શન ફરી શરૂ। સમર્થકોએ ફરીથી મંચ બનાવ્યો। અભિજીત દીપકે કહ્યું, આજે પણ સંસદમાં જ કરીશ। દારૂના નશામાં ઘરે આવેલા પતિની કાળી કરતૂત ઝડપાઈ। પતિના મોબાઈલમાંથી અન્ય મહિલા સાથે ફોટો મળતા વડોદરાની પરિણીતાએ ફિનાઇલ પીધું। વડોદરામાં પાર્સલના ગોડાઉનમાં ભીષણ આગ। અચાનક ભીષણ આગ સાથે નીકળતા ભારે અફરાતફરી મચી। ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો। યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયોના મોત। ભારતે કહ્યું, વ્યાપારી જહાજને નિશાન બનાવવું નિંદનીય। સુરતમાં 2 બાળકોને છોડી મહિલા ભત્રીજા સાથે ફરાર। પ્રેમ લગ્ન કરનાર પતિને રડતા રડતા 2 હાથ જોડીને હર્ષ સંઘવીને આજીજી। સંતાનો માટે અપનાવવા તૈયાર। વડોદરામાં શૌચાલયમાં બીડી સળગાવવી પડી ભારે। ગેસ લીકેજના કારણે અચાનક ભડકો થતા યુવક ગંભીર રીતે દાઝ્યું। તાપીમાં ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે 3 બુટલેગર ઝડપાયા। સોનગઢ પોલીસે બાતમીના આધારે 3 આરોપી સાથે 14 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે। આ સાથે ટોપ 10 સમાપ્ત થાય છે। નવા સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહો સત્યા ટીવી ન્યૂઝ। નમસ્કાર।